શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલમાં. મિત્રો, આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા મળશે, તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. મિત્રો, આજે વાત કરવાની છે આપણે ભગવાન વિષ્ણુને પ્રિય એવી અજા એકાદશીની. અજા એકાદશી એ શ્રાવણ વદ 11નો દિવસ છે. આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા જ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રો મુજબ આજના જ દિવસે રાજા હરિશ્ચંદ્રએ આ વ્રત કરીને પોતાનો ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવેલું હતું. એવું કહેવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ પૂરી કામનાથી આ વ્રત કરે છે તેની તમામ મનોકામના તત્કાલ પૂરી થાય છે. આ વ્રતમાં વિષ્ણુજીના ઉપેન્દ્ર રૂપની પૂજા કરવામાં આવે છે. અજા એકાદશીનો પ્રારંભ 18 ઓગસ્ટ 2025ના સાંજે 5:22 થાય છે અને પૂર્ણાહુતિ 19 ઓગસ્ટ 2025ના રોજ બપોરે 3:32 થાય છે. પંચાંગ મુજબ અજા એકાદશીનું વ્રત 19 ઓગસ્ટ 2025ના રોજ મંગળવારે કરવામાં આવશે અને વ્રતના પારણા 20 ઓગસ્ટ 2025 અને બુધવારના રોજ સવારે 5:15 થી 7:49 સુધી કરવામાં આવશે. તો અહીંયા સમય અને તિથિ આપેલા છે, જેને બરાબર રીતે નોંધી લેવા વિનંતી છે. મિત્રો, દરેક એકાદશીનું વિશેષ પ્રકારનું મહત્ત્વ હોય છે. વર્ષભરમાં 24 એકાદશી આવે છે અને દરેકનું આગવું મહત્ત્વ છે. એવી જ રીતે આ એકાદશી, જેને આપણે અજા એકાદશી કહીએ છીએ, જેને અનંદા એકાદશી પણ કહેવાય, આ દિવસે વત્સ દ્વાદશી પણ છે અને ભગવાનને પ્રિય ગાય અને વાછરડાની આ દિવસે પૂજા થાય છે. ગાયને આજના દિવસે ગોળ અને ઘાસ પણ ખવડાવવું જોઈએ. તો હવે જાણીએ પૂજા અને વ્રતવિધિ. અજા 11નું જે વ્રત કરે છે એ વ્યક્તિ આ દિવસે 10મીની તિથિથી સાત્વિક ભોજનનો પ્રારંભ કરે છે, જેથી વ્રત દરમિયાન મનની શુદ્ધિ રહે. એકાદશીના દિવસે વહેલી સવારે સૂર્યોદયના સમયે સ્નાન કરી ભગવાન વિષ્ણુ સામે ઘીનો દીવો પ્રગટાવી ફળ ફૂલથી ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનની પૂજા પછી વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ગીતાજીના પાઠ કરવા જોઈએ. વ્રતી માટે આ દિવસે નિરાહાર અને નિર્જલ રહેવાનું વિધાન શાસ્ત્રોમાં દર્શાવેલું છે અને બીમાર અથવા બાળકો હોય તો એ ફળાહાર પણ કરી શકે છે. સામાન્ય સ્થિતિમાં રાત્રે ભગવાનની પૂજા પછી જળ અને ફળ ગ્રહણ કરવાનું વિધાન છે. આ વ્રતમાં રાત્રિ જાગરણ કરવાનું પણ મોટું મહત્ત્વ છે. દ્વાદશીને તિથિએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી ભોજન પોતે કરવું જોઈએ. આ ધ્યાન રાખો કે દ્વાદશીના દિવસે રીંગણનું ભોજન ન કરવું. મિત્રો, હવે જાણીએ અજા એકાદશીની વ્રતકથા. કુંતીપુત્ર યુધિષ્ઠિર કહે છે, હે જનાર્દન કૃષ્ણ, હવે તમે મને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે સમજાવો. આ એકાદશીનું નામ શું છે? તેની વિધિ વિસ્તારપૂર્વક કહો. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, હે રાજા, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહે છે. આનું વ્રત કરવાથી સમગ્ર પાપ નાશ પામે છે. જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે, વ્રત કરે છે, તેના સમગ્ર પાપ નાશ થાય છે. આલોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશી સમાન બીજી કોઈ એકાદશી નથી, જેની કથા આ પ્રમાણે છે. પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામે ચક્રવર્તી રાજા રાજ્ય કરતા હતા. તે અત્યંત વીર, પ્રતાપી, સત્યવાદી હતા. તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાલ અને સેવક બની ગયા. તેમણે એક દિવસ ચાંડાલને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું, પરંતુ આપત્તિના સમયે સત્ય ના છોડ્યું. જ્યારે આ પ્રકારે રહેતા તેને ઘણા વર્ષો થઈ ગયા, તો તેમને આ નીચ કર્મ પર ખૂબ દુઃખ થયું. તે એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યા. તેઓ સદૈવ ચિંતામાં લાગ્યા રહેતા કે હવે હું શું કરું. ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા. રાજાએ તેમને જોઈને પ્રણામ કર્યા અને રાજાએ દુઃખપૂર્વક વાક્ય બોલ્યા, હે ભગવાન, આમાંથી મને મુક્ત થવાનો ઉપાય આપો. ત્યારે ગૌતમ ઋષિ કહે છે, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, જેનું નામ અજા એકાદશી છે, તેનું વિધિપૂર્વક વ્રત કરો તો તમારા તમામ પ્રકારના પાપ નષ્ટ થઈ જશે. અજા એકાદશી આવી ત્યારે ઋષિના કહ્યા મુજબ રાજાએ વિધિ અનુસાર વ્રત કર્યું તથા રાત્રિ જાગરણ કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજાના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા.
તેમણે પોતાની સામે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને મહાદેવજી દેવતાઓને ઊભેલા જોયા. તેમણે પોતાના મૃતક પુત્રને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણયુક્ત જોયા. વ્રતના પ્રભાવથી તેમને પોતાનું રાજ્ય પુનઃ મળ્યું અને અંત સમયે પોતાના પરિવાર સહિત તે સ્વર્ગલોકમાં ગયા. અજા એકાદશીનું ફળ પુરાણોમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ અજા એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વજન્મના પાપ દૂર થાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અજા એકાદશીના વ્રતથી અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિ મૃત્યુ પછી ઉત્તમ લોકમાં ગતિ કરે છે, ત્યાં સ્થાન પામે છે. મિત્રો, અજા એકાદશીનું વ્રત રાખવાથી રોગ, દોષ, દુઃખ, કષ્ટ દૂર થાય છે. સાથે જ જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ જન્માષ્ટમી પછી આવતી અજા એકાદશીની તિથિના રોજ વ્રત કરવાથી 1000 ગાયના દાન બરાબરનું ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, દરેક એકાદશીમાં વિશેષ મહત્વતા હોય છે અને દરેક એકાદશીના વ્રત કરવાથી એ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. એવી જ આ અજા એકાદશીનો પણ એક વિશેષ લાભદાયક ફળ આપણને પ્રાપ્ત થાય છે. અજા એકાદશી પર અનેક શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે અલગ અલગ યોગોથી પણ આપણને લાભની પ્રાપ્તિ થાય છે. અજા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં ધન વૈભવની તો પ્રાપ્તિ થાય છે, પણ વ્યક્તિને મનની શાંતિ પણ મળે છે અને તેની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે. તેમજ શ્રી હરિની કૃપાથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળવા સાથે તેના સંતાનોની પણ પ્રસન્નતા રહે છે. તેના પર આવતી તકલીફો પણ દૂર થાય છે. એવી આ અજા એકાદશીના ઉપવાસની કરવાથી તમામ પ્રકારના ફળોની પ્રાપ્તિ વ્યક્તિને થાય છે. તો મિત્રો, આ હતી અજા એકાદશીની વ્રતકથા. આશા છે કે આ વિડીયો તમને ગમશે, તમને ઉપયોગી થશે. જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોની લિંક તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને અજા એકાદશીની હાર્દિક શુભેચ્છા સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.